વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। પાવર ગ્રીડ વીજ કંપની સામે ભરૂચના ખેડૂતોએ અત્યારે આંદોલનના માર્ગે છે। ખેતરમાંથી પસાર થતા વીજ લાઇનનો વિરોધ ખેડૂતોએ મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજીને કર્યો છે। હાંસોટ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ સાથે જ વાગરાના ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા। ટ્રેક્ટર રેલી કાઢી અને ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા। ખેડૂતોની ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ પણ ખૂબ સતર્ક બની ચૂકી હતી। જમીન સંપાદન સામે યોગ્ય વળતરની ખેડૂતો માંગ કરી રહ્યા છે। સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતોમાં આક્રોશ યથાવત છે। અસંતોષ ખેડૂતોમાં હજુ પણ યથાવત છે। આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને, સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે તો આવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે। બિલકુલ તફાવત નથી। જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે, જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો તો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે। લાંબો કશું ફેરફાર છે નહીં, ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે। જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે। હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે। જય જવાન, જય કિસાન। ભરૂચમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે રેલી દરમિયાન ઘર્ષણની તસવીરો પણ સામે આવી। ખેડૂતોને ટ્રેક્ટર રેલીને પોલીસે અંકલેશ્વર ભરૂચ વચ્ચે અટકાવી હતી। રસ્તા પર બેસી અને રોડ બ્લોક કરી દેવામાં આવ્યો ખેડૂતો દ્વારા, કારણ કે પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। રજૂઆત કરવા માટે તેઓ જતા હતા અને ત્યારે રેલીને અટકાવતાની સાથે જ ખેડૂતો એ આક્રોશમાં આવી ગયા અને રસ્તા પર રસ્તા રોકો આંદોલન જેવી સ્થિતિ સર્જી નાખી।